જેનીબેન, તમે તો રાજકારણી જ છો અને ચૂંટણીઓ લડી ચૂક્યા છો, પણ બધી જ વસ્તુઓ ભૂલી અને સમાજ માટે જ્યારે એક થવાનું આવે એ કેટલો અઘરો ટાસ્ક હોય છે, કારણ કે એમાંથી પણ ઘણા બધા લોકો ટ્રોલ કરશે. અવાજ અનારબેન સાથે છો, ઘણા બધા લોકો તમને કાલથી તમારા પક્ષમાં કે અન્ય જગ્યાએ ટ્રોલ કરવાના શરૂ કરશે, પણ એ બધું જ છોડીને નક્કી કર્યું કે ના, ખોડલધામ માટે અને સમાજ માટે કામ કરવું. સૌથી પહેલાં તો આપના માધ્યમથી આજે સામાજિક જે જવાબદારી મળી છે એના વિશે આપણે ચર્ચા કરવા, જે અલગ જ ટોપિક પર ઘણા બધા મુદ્દાઓ ઉપર અવારનવાર આપના સાથે આપના માધ્યમથી ચર્ચાઓ થઈ છે. આજની ચર્ચા સમાજ ઉપર છે, એટલે ખૂબ ખુલીને બોલવા માંગુ છું કે જે લીડર હોય એ સમાજમાં પણ લીડરશિપ કરે, એની સોસાયટીમાં પણ લીડરશિપ કરે, એ રાજનીતિમાં રાજકારણમાં હોય તો પણ લીડરશિપ કરે. અત્યારના સમયમાં પહેલાંનો લીડર હતો તો એ ભાજપ અને કોંગ્રેસ સાથે બેસીને લોકોના મુદ્દાઓ ઉપર ચર્ચા પણ કરી શકતા હતા અને એના સમાધાન પણ કરી શકતા હતા. એના નિવારણ લાવવા માટે સરકાર ગમે એની હોય, કદાચ વિપક્ષનો ધારાસભ્ય હોય અને મુખ્યમંત્રી કે મંત્રીને મળે તો લોકોને પડતી મુશ્કેલીઓ માટેનો પ્રશ્ન હોય તો તરત એનું નિરાકરણ થઈ જતું હતું. સમયાંતરે આ પદ્ધતિઓમાં ફરક આવ્યો અને એના લીધે જે અત્યારે કિન્નાખોરી, કટ્ટરતા, આ બધા શબ્દો હાલ હું કહું છું કે પ્રચલિત થતા જાય છે કે કોંગ્રેસનો ધારાસભ્ય છે, વિપક્ષમાં છે અને ભાજપની સરકાર છે તો ભલે લોકો મુશ્કેલીમાં મુકાય, પણ એના વિસ્તારને તહેસ નહેસ થતું હોય તો એ સરકારે બોલવું નહીં, એના નેતાઓએ કામ ન થવા દેવું. આ પહેલાંના સમયમાં નહોતું બનતું. એટલે અમે જ્યારે સમાજના આ આખા એ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી, આ સંગઠનની વાતો કરી, દરેક જિલ્લાઓમાં પ્રવાસ કર્યો, ત્યારે ખબર પડી કે આપણે જ્યાંથી બિલોંગ કરીએ છીએ, કે જે સમાજમાં જન્મ થયો છે, આટલા મોટા થયા, 25 વર્ષે મેરેજ થયા, એની પહેલાં આપણું જે સરાઉન્ડ હતું એને કેટલી બધી મુશ્કેલીઓ પડે છે અને એના જો સમાજના માધ્યમથી એ મુશ્કેલીઓને વાચા આપવાની થાય તો એમાં ક્યાંય પીછેહટ ન કરવી પડે, ન કરવી જોઈએ, કોઈએ ન કરવી જોઈએ. ભાજપ અને કોંગ્રેસની વાતો કરતા હોય કે જ્યારે કોંગ્રેસની ધજા ચડાવવા માટે અમારા માનનીય પ્રમુખ અમિત ચાવડા જ્યારે ખોડલધામ પહોંચ્યા, એના પછીના 2 દિવસ એવું ચાલ્યું કે આખરે નરેશ પટેલે કોંગ્રેસના લોકોને ખુલ્લો દ્વાર આપી દીધો અને કોંગ્રેસની પોતાની વિચારધારાને માનસિકતા છતી કરી દીધી. એના પછી ભાજપના લોકો ધજા ચડાવવા ગયા, એના પછી સંગઠન ડિક્લેર થયું તો ભાજપ ધામ બનાવી દીધું. એટલે લોકોના સવાલોના જવાબ ક્યારે આપી શકાતું નથી. અત્યારે અમે બંને બહેનો કે જેમનું બેકગ્રાઉન્ડ બીજેપી છે, મારું બેકગ્રાઉન્ડ કોંગ્રેસ છે, આ બંને બેકગ્રાઉન્ડ છે, છતાંય જ્યારે સમાજની વાત આવે ત્યારે